દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે આંખોના નંબર વિશે વાત કરવી છે. આંખોના નંબર માટે મેં 4 સ્ટેપ નેત્ર પ્રયોગના 2 વખત વિડીયો અપલોડ કર્યા છે અને બધાએ જોયા છે. જેને એપ્લાય કર્યા છે કાયમ માટે એમને રિઝલ્ટ 100% મળ્યું છે. આજે આયુર્વેદિક 2-4 ઉપાય જણાવું છું કે જેને આંખોના નંબર હોય ને તો એ નંબર ઘટવા માંડશે. મિત્રો, નંબર 1 છે બદામવાળું દૂધ. બદામના વિટામિન એ હોય છે, આપણને ખબર છે. તો આપણે દૂધ પીતા હોય તો એની અંદર બદામવાળું દૂધ 4-5 બદામ વાટીને નાખી દેવાની, ટુકડા કરીને, અને બદામવાળું પાવડર કરી નાખવાનું અને એને ધીમા તાપે ઉકાળી અને પછી એ દૂધ આપણે પીવાનું છે. ત્યાર પછી મિત્રો, વલિયારીવાળું દૂધ પીવાથી પણ આંખોના નંબર ઘટે છે. એટલે વલિયારીનો જે પાવડર છે એ પાવડર દૂધમાં નાખી દો, એને નાખીને ઉકાળશો તોય ચાલશે, અથવા દૂધ ઉકાળેલું હોય ને એમાં તમે ઓગાળી નાખો, એ નાખીને હલાવી નાખો તો પણ ચાલશે. એટલે એ પણ છે. ત્યાર પછી આમળાનો પાવડર. આપણને ખબર છે આમળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી છે, એન્ટીઓક્સિડન્ટ છે, ઇમ્યુનિટી સિસ્ટમ વધારનાર છે. રોજ 1 ચમચી પાવડર, આમળાનો પાવડર ફાંકી અને ઉપર દૂધ અથવા તો પાણી, બેમાંથી તમને જે યોગ્ય લાગે એ તમારે પી જવાનું છે. બીજો એક પ્રયોગ બતાવું છું કે 8-10 પાન તુલસીના તમારે દૂધમાં નાખી દેવાના, એને ઉકાળવાનું બરોબર. ઉકાળ્યા પછી એ ગાળી લેવાનું દૂધ, અને ગાળી લીધા પછી ઠંડુ પડે એટલે એમાં મધ નાખી અને એ ડ્રિંક તમારે પી જવાનું છે. મિત્રો, તો આમાંથી કોઈ પણ એક પ્રયોગ તમે કરી શકો છો. એની સાથે 4 સ્ટેપ નેત્ર પ્રયોગ વિડીયો ના મળે તો મારી ચેનલ ઉપર મનહર ડી પટેલ ઓફિશિયલ પાછળ આઈ જેવું લખજો તો એ વિડીયો મળી જશે. યોગિક ક્રિયા એટલે યોગ અને આયુર્વેદનો સમન્વય કરીશું આપણે તો આપણા આંખોના નંબર મટશે. ભવિષ્યમાં મોતિયો પણ નહીં આવે. આવશે તો મોટી ઉંમરે મોડો આવશે, નાની ઉંમરે નહીં આવે. અને વેલ, ઝામર, આંખની ગરમી, આ બધા રોગો પણ તમારા દૂર થશે. મિત્રો, તો આ કોઈ પણ એક પ્રયોગ તમે કરી શકો છો. એ ચાલુ જ કરી દો, સાથે 4 સ્ટેપ નેત્ર પ્રયોગ ચાલુ કરો તો આંખની બીમારીઓથી આપણે દૂર रह सकीशु। मित्रों, अदना हो या आला हो, सबको लौट जाना है। मुफलिस हो तवंगर का मौत है ठिकाना है। अरे जैसी करनी वैसी करनी, आज किया कल पाएगा। सर को उठाकर चलने वाला एक दिन ठोकर खाएगा। और चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा। चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा। परमपिता परमात्मा मारा वाला दर्शकों ने लाभो और निरोगी आयुष्य पे हृदय थी प्रार्थना। मनहर पटेल जय भारत, जय हिंद, जय गुजरात।